લાઈવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ અત્યારે મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। તેમનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તેઓ મંગળા આરતી કરશે। મંગળા આરતી બાદ સૌપ્રથમ આ દિવસની જે શરૂઆત છે તે મંગળા આરતીથી થતી હોય છે। દર વર્ષે ગૃહમંત્રી અમિત શાહ તેઓ અહીં મંદિર ખાતે પહોંચતા હોય છે, મંગળા આરતી કરતા હોય છે અને આ વખતે પણ તેઓ મંગળા આરતી કરવા માટે પહોંચ્યા છે। અત્યારે હાલ જે લાઈવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને અહીં મંદિરે તેઓ મંગળા આરતી કરશે। તેમના પરિવાર સાથે તેઓ મંદિર ખાતે પહોંચ્યા છે અને મંગળા આરતી કરી દિવસનો જે પ્રારંભ છે તે કરતા હોય છે। આપને જણાવી દઈએ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે આ જ રીતે રથયાત્રાના દિવસે મંગળા આરતી કરતા હોય છે, મંગળા આરતીનો લાહવો લેતા હોય છે અને ત્યારબાદ આજે દિવસનો જે શરૂઆત છે તે આ મંગળા આરતીથી થતી હોય છે। મંગળા આરતી બાદ વિશિષ્ટ ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે। તો આજે 148મી ઐતિહાસિક રથયાત્રા અને આ રથયાત્રાનો પ્રારંભ મંગળા આરતીથી થવાનો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। અહીં આપ જોઈ શકો છો, લોકોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। મંદિર બહાર જે ભારે ઉત્સાહ છે તેનો માહોલ પણ આપ જોઈ શકો છો। આ ત્રણ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ જે પ્રકારે લોકોમાં ઉત્સાહ છે। અહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ પણ જોવા મળી રહ્યા છે અને સાથે જ મંદિરની બહાર ભક્તો છે તેમનો પણ જમાવડો છે। હાલ કહીએ તો અહીં મંગળા આરતી કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવારજનો સાથે અહીં પહોંચ્યા છે અને તેઓ મંગળા આરતીનો લાભ લેશે। આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પહોંચી ચૂક્યા છે મંદિર ખાતે, તેમના પરિવાર સાથે તેઓ પહોંચ્યા છે અને અહીં આરતીનો લાહવો તેઓ લેવાના છે। સાથે જ અહીં મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળી રહ્યા છે। ભગવાનની એક ઝલક માટે તમામ લોકોમાં એક ઉત્સાહ છે, એક ઉલ્લાસ છે અને સાથે જ એક આનંદની લાગણી છે કે ભગવાનના ચહેરો જોવા મળશે, ભગવાન બહાર આવવાના છે। તેમની પાસેથી આપણે ઘણું બધું માંગીશું, જેટલી શિકાયતો રહેલી છે તે પણ ભગવાનને કરીશું, જે આશાઓ બંધાયેલી છે તે પણ ભગવાનને કહીશું। શરૂઆત મંગળા આરતી